ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામના બરોબર એક મહિના બાદ ગુજરાત સહિત દેશ વિદેશમાં રહેલા આંજણા ચૌધરી સમાજે ગાંધીનગરના માણસામાં પડતર માંગોને લઈને હુંકાર ભર્યો। ચૌધરી સમાજના મંચ પર વિરોધીઓ પણ સમાજના હિતમાં એક મંચ પર નજરે પડ્યા। ત્યારે જુઓ આ અહેવાલમાં કે મહાસંમેલનમાં ચૌધરી સમાજે કેવી ઉગ્ર માંગ કરી હતી। परंतु जे अमारे जोतुं हतुं ए अमारा मानसिक रीते अमने मळ्युं नथी नथी ने नथी। केंद्रनी अंदर ओबीसी में समावेश थाय। आ दृश्यों छे सन्मान रूपी सफेद पाघड़ीना महासागरना। आ दृश्यों छे आंजणा चौधरी समाजना शक्ति प्रदर्शनना। शक्ति प्रदर्शનમાં દિગ્ગજોનો જમાવડો જોવા મળ્યો। જ્યાં નજર ફેરવો ત્યાં સફેદ પાઘડીનું મહીસાગર હિલોડે ચડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગાંધીનગરમાં વિશ્વ આંજણા ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું, જેમાં મહાસંમેલન પાછળ રહેલા અનેક સામાજિક અને રાજકીય બાબતોને હોવાનું પણ સામે આવ્યું છે। સમાજની અનેક માંગો સાથે ચૌધરી આંજણા સમાજ એક નેજા હેઠળ એકઠો થયો, જેમાં તમામ રાજકીય કે બિનરાજકીય ચૌધરી સમાજના આગેવાનો સમાજના હિતમાં એક મંચ પર જોવા મળ્યા। તે પછી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી હોય કે પછી પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી, બસ હવે આંજણા ચૌધરી સમાજની એક જ માંગ છે, ચૌધરી સમાજને પૂરતું પ્રતિનિધિત્વ મળે। ત્યારે એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી કે એક સમય એકબીજાના વિરોધી રહેલા લોકો પણ સમાજને ધ્યાનમાં રાખી એક મંચ પર આવ્યા અને સમાજના હિતની વાત કરી। ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોલૈયા ગામમાં આયોજિત વિશ્વ આંજણા ચૌધરી મહાસંમેલનનો પ્રારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કરાવ્યો હતો। આંજણા ચૌધરી સમાજના સંમેલનમાં વિધાનસભાના અધ્યક્ષ અને દિગ્ગજ ચૌધરી સમાજના નેતા શંકર ચૌધરીએ વિરોધીઓ પર આડકતરી રીતે નિશાન સાધ્યું છે। વિરોધીઓને ટોણો મારતા તેમણે કહ્યું કે મહેસાણાથી કોઈ સામેવાળાને પૈસા આપવા આવ્યા હતા, પરંતુ તેઓએ કોઈનું પણ ખુલીને નામ લીધા વિના પરોક્ષ પ્રહાર કર્યા। તો જરા મને માફ કરજો કે એના માટે કોઈ જરા મોટું મન રાખજો। હવે છોકરાઓની ભૂલ થઈ ગઈ હોય તો ભૂલ જરા માફ કરજો, ક્ષમા કરજો। કેમ કે એમના મનમાં એવું હતું ગમે એમ કરીને શંકરભાઈ જીતાડવા જ, અને એની સામે આવીને કોઈ પૈસા આપે, એમની સામે આવીને કોઈ અપપ્રચાર કરે, એમની સામે આવીને કોઈ નુકસાન કરે, એ ત્યાંના જવાનીઓને ગમતું નહોતું। એટલા માટે કરીને કંઈ અવિવેક થયો હોય તો હું જાહેરમાં માફી માંગુ છું, ક્ષમા કરજો જરા। ગુજરાત સહિત દેશમાં રહેલો ચૌધરી સમાજ માણસામાં એકઠો થયો હતો। ત્યારે નેતાઓને પણ આશા હોય છે કે આ મંચ પર જ્યાં ખુલ્લું બોલી શકાય છે, જે પછી સમાજને પડી રહેલી મુશ્કેલી હોય કે પોતાના રાજકીય જીવનમાં પડી રહેલી મુશ્કેલી હોય, આ ધ્યાનમાં રાખી શંકર ચૌધરીએ સમાજના યુવાનોને આડકતરી રીતે ટકોર કરી કે દરેક સમાજને સાથે લઈને ચાલે આંજણા ચૌધરી સમાજ, અને આગામી સમયમાં દિયોદર અને ધાનેરા જેવું ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા હાકલ કરી છે। સૌ જ્ઞાતિ સમાજોને સાથે રાખીને ચાલશો તો જ ફાયદો થશે। સૌને સાથે રાખીને ચાલશો તો જ ફાયદો થશે। નહીતર ક્યાંક ને ક્યાંક તમે જોર જોરથી જય અર્બુદા બોલી અને બાકી બધાને એક કરી અને ત્યાં આગળ દિયોદર અને ધાનેરા જેવું ન કરાવતા, એટલી પણ મારી આપ સૌને વિનંતી છે। ખાસ કરીને માણસાના સોલૈયામાં આયોજિત ચૌધરી સમાજના મહાસંમેલનમાં સંબોધન કરતા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે હું બંધારણીય પદ પર બેઠું છું, તેની મર્યાદા રાખીને કહું છું કે સમાજને કોઈ તકલીફ નહીં પડવા દઈએ। તો સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના હળવા અંદાજમાં ખાતરી આપી અને કહ્યું કે શંકરભાઈ ભલે બંધારણીય પદ પર હોય, અમે બેઠા છીએ ને। શંકરભાઈ એ भी कहता था कि भाई हमें संवैधानिक पोस्ट पर છીએ, पर शंकरभाई भले રહ્યા સંવિધાનિક ઉપર, અમે બેઠા છીએ ને। સમાજને આટલી તકલીફ ના પડે એ જોવાની જવાબદારી છે સરકાર તરીકે પણ અમારી। આગામી દિવસોમાં જ્યારે પણ મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યારે આંજણા ચૌધરી સમાજના સાંસદને કેન્દ્રમાં મંત્રી બનાવો, આ માંગ માણસાના સોલૈયામાં યોજાયેલા આંજણા ચૌધરી સમાજના વિશાળ સંમેલનમાં ઉઠી। લાખો આંજણા ચૌધરીઓની હાજરીમાં આ મુદ્દે ઠરાવ કરાયો હોવાનો દાવો સમાજના અગ્રણી હરિભાઈ ચૌધરીએ કર્યો, જેમાં હરિભાઈએ કહ્યું કે મનથી અમે જે ઈચ્છતા હતા તે નથી મળ્યું। આંજણા ચૌધરી સમાજે માંગ્યું મંત્રી પદ, હરિભાઈ ચૌધરીએ કરી માંગ। આંજણા ચૌધરી સંમેલનમાં સર્વાનુમતે ઠરાવ કર્યો, આંજણા ચૌધરીને કેન્દ્રમાં મંત્રી બનાવવાની માંગ। હરિભાઈએ દાવો કર્યો કે આંજણા ચૌધરી સમાજે ભાજપને ખોબલે ને ખોબલે મત આપ્યા છે। શંકરભાઈ બંધારણીય હોદ્દા પર જરૂર છે, પણ શંકરભાઈ એક સંગઠનના માણસ છે, વર્ષોથી રહેલા છે। એ સંગઠનના માણસ હોવાથી
એમને આ હોદ્દો એમની રીતે જે આ હોદ્દો આપ્યો તો બહુ મોટો છે, અમારા ગુજરાતનું ગૌરવ છે, પરંતુ જે અમારે જોતું હતું એ અમારા માનસિક રીતે અમને મળ્યું નથી. એ કેન્દ્ર સરકારની અંદર મંત્રીમંડળમાં સમાવેશ થાય તો અમને મળ્યું છે એવું અમને ચોક્કસ લાગે. સમગ્ર મહાસંમેલનનું આયોજન સોલૈયાના વતની અને કેનેડા તેમજ અમેરિકામાં બાંધકામ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન પ્રદાન કરનાર રમણભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું છે. આંજણા ચૌધરી સમાજને કેન્દ્રમાં પણ ઓબીસી જાતિ તરીકે સ્વીકારવા માંગ કરાઈ. કેન્દ્ર સરકારની અંદર અમારું જે ઓબીસીનું અમારું જે પડ્યું છે કે ભાઈ અમે આપણા દરેક જણાએ ઠરાવ કરીને આપી દીધા છે, વત્તા નેશનલ કમિશને પણ ઠરાવ કરીને આપ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટે બી કહ્યું છે કે આજના સમાજે કેન્દ્રમાં સમાવેશ થાય એ વહેલામાં વહેલો અમારો કેન્દ્રની અંદર ઓબીસીમાં સમાવેશ થાય એની પણ અમારી એક માગણી મેં મૂકેલી છે. ઇતિહાસમાં પ્રથમવાર યોજાયેલા વિશ્વ આંજણા મહાસંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાજને ખાતરી આપી કે અમે બેઠા છીએ, તમને સહેજ પણ તકલીફ નહીં પડવા દઈએ. જો કે આ સંમેલનમાં એકબીજાના વિરોધી રહેલા લોકો પણ એક મંચ પર જોવા મળ્યા હતા. સાથે ચૌધરી સમાજ પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.